માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે સાંજે બ્લોગ શરૂઆત કર્યો છું. આપણો જે ડેલીનો વિડીયો મૂકવાનો છે એના માટે આજે રહી જવાનો હતો, કેમ કે આજે હું સવારથી બીમાર હતો. એમાં મને વોમિટ થઈ ગઈ હતી, થોડું માથું દુખતું, ચક્કર આવતા હતા, તાવ પણ આવી ગયો હતો. તો દવા લીધી, બધું કર્યું. અત્યારે સાંજે થોડું સારું છે એટલે મેં કીધું મારું કન્સિસ્ટન્સી જળવાય રહે એટલા માટે બ્લોગ બનાવવો જરૂરી છે. તો બ્લોગ બનાવું છું અત્યારે. અને મારી મમ્મી બિચારી ક્યારની મારી પાસે બેસી રહી હતી, મારા છોકરાને સરકુતા એમ કરી તો નજર ઉતારી દીધી, ટેબ્લેટ આલી દીધી, બધું કરી દીધું. અત્યારે થોડું ખાધું એટલે આરામ થયો ને મમ્મી? હા બેટા, તારી તબિયત બરાબર નથી, મને ટેન્શન થઈ જાય. મારા કરણને શું થઈ ગયું? બીમાર ના થવો જોઈએ બેટા, બીમાર થઈ જાય તો તડકો બહુ છે ને એટલે લૂ લાગી છે નહીં કદાચ? આમાં લૂ લાગી જાય ને બેટા, નજર બી લાગી જાય. આ બધું એક્ટિંગ કરીએ નજર ઉતારી દીધી હતી. ફોટા મેલા ને એટલે તું તરત બીમાર થઈ ગયો. એટલે મારી મમ્મી તરત મારી નજર ઉતારી દીધી. બોલો, નજર ઉતારવું જરૂરી છે બેટા. હું ના ધ્યાન રાખું તો કોણ રાખે બેટા? છોકરો તો મારે ધ્યાન રાખવું પડે ને. એટલે તો કહે છે માં તેમાં બીજા બધા વગડા ના. પણ એ તો બંને જોવું પડે બેટા. તમે છો તો હું છું તો તમે છો, એટલે ફરજમાં આવશ્યક છોકરા બી ધ્યાન રાખે, મમ્મી પણ ધ્યાન રાખે. એટલે ઉંમર થઈ જાય મમ્મી એમની તો આપણા છોકરાઓની ધ્યાન રાખવાનું. આપણે નાના હતા ત્યારે મમ્મી આપણું ધ્યાન રાખતી હતી. એટલે ટૂંકમાં બધું સરખું કરવાનું, ઇક્વલ નહીં મમ્મી? જ્યારે ટાઈમ આવે ત્યારે બંનેને એકબીજાને ધ્યાન રાખવું પડે. હા, તો સમજવાનું ફેર છે બેટા. તો હવે રાત્રે શું બનાય ત્યારે? રાત્રે હવે કોઈ વિચારું છું ફટાફટ બનાવી દો. એવું? શું? કોઈ બી એવું? બાકા ચીકી મસ્ત ભાવ્યું. મસ્ત ભાવે. તનું ભાવે કે થેપલો? થેપલો સારું બનાવી લે. તો મારી મમ્મી અત્યારે કેટલું કામ કરી રહી છે જુઓ. પાછી બોટલો ભરશે આ બધી, અને આ બધી બોટલો ભરી અને પછી ખાવાનું બનાવશે. મમ્મી આટલી બધી તાકાત લાવશે ક્યાંથી તું? ભગવાન ને મેં કીધું છે મને બહુ તાકાત આપજો. તો ભાઈ ના હોય ને એટલી બધી મને આપજો એટલે મારા છોકરાને કે છોકરા કેડીઓ ખવાનું બધું મારે જોવાનું છે. એટલે મમ્મી છે ને, મમ્મી એ ભગવાને અલગ જ બનાવી છે. કોઈ દિવસ આમ શાંત ના બેસે, કંઈક ના કંઈક ખૂણામાં કામ કરતી ને કરતી રહે ભાઈ. અત્યારે ખાવાનું નહીં બનાવે ને, ખાવાનું બનાવશે હમણાં. એમ કરતા કરતા 10 વાગ્યા ભાઈ વાસણ ધોશે, એમ કરતા નાશે, એમ કરતા કરતા 11-12 વાગે ઊંઘે છે. બોલ, આ રોબોટ એવો છે કે ભાઈ થાક તો નહીં. હજી રોબોટ હોય તો એને ચાર્જિંગ એ કરવું પડે, ચાર્જિંગ પૂરું થયું, પણ ચાર્જિંગ પૂરું થતું નહીં. અઘરું કોણ જવાનું મમ્મી? રીંગણ ટામેટાનું શાક અને ભાખરી. એવું? મજા આવશે? મજા આવશે. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ દીદી. મોટું દૂધ દીધી? ગરમી લાગતી હતી. બનાવો ખાવા. અત્યારે અમારું કામ ચાલી રહ્યું છે ChatGPT જોડે.